સમાચાર વિગતવાર પોરબંદરના દરિયા કિનારે એક્સરસાઇઝ જોઈન્ટ રિલીઝ 2024 હાથ ધરવામાં આવી હતી, જે અંતર્ગત તમામ વહીવટી અને સુરક્ષા એજન્સીઓએ સંકલન સાથે મળીને ચક્રવાતનો સામનો કર્યો હતો। ગુજરાતના દરિયાઈ અને દરિયાઈ કાંઠાના વિસ્તારો છેલ્લા કેટલાક વર્ષોથી સતત અનેક ચક્રવાતોનો સામનો કરી રહ્યા છે। દર વર્ષે ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોમાં કોઈને કોઈ ચક્રવાતનો ખતરો તોડાઈ જતો રહે છે, પરંતુ આ ચક્રવાતથી ડરવાની કોઈ જરૂર નથી, કારણ કે દેશના આર્મી, નેવી, એરફોર્સ, એનડીઆરએફ, એસડીઆરએફ, નગર નિગમ સહિતની તમામ એજન્સીઓ હવે એકબીજા સાથે સંકલન કરીને ચક્રવાતનો સામનો કરવા માટે તૈયાર છે અને એક જ કવાયત આપણને પોરબંદર દરિયાઈ બંદર તરફ લઈ જઈ રહી છે અને કિનારે જોવા મળે છે। પોરબંદરના દરિયા કિનારે જોઈન્ટ રિલીઝ 2024 કવાયત હેઠળ ઓખા અને પોરબંદર વચ્ચે આવેલા ચક્રવાતનો સામનો કરવાનો હતો, જ્યાં એરફોર્સના જવાનો હેલિકોપ્ટરમાંથી ફસાયેલા લોકોને બહાર કાઢતા જોવા મળ્યા હતા, જ્યારે નેવીના જહાજો માછીમારોને અને લોડરોને બચાવતા જોવા મળ્યા હતા। અત્યંત મુશ્કેલ પરિસ્થિતિમાં એકબીજા સાથે સંકલન રાખવા અને કુદરતી આફત જેવી કે તોફાન, પૂર, સુનામી કે ભૂકંપ કે માનવ નિર્મિત આપત્તિનો સામનો કરવા માટે આંખના પલકારામાં એક જ કંટ્રોલ રૂમ તૈયાર કરવામાં આવ્યો હતો। જેમ કે વાયનાડની જેમ અહીં બેયલી જુઓ, જો બ્રિજ પણ તૈયાર થઈ ગયો હોય તો વાવાઝોડું પસાર થયા પછી કેવી રીતે વિનાશક વસાહતો સુધી શક્ય તેટલી ઝડપથી રાહત સામગ્રી પહોંચાડી શકાય તેનું ઉદાહરણ આપણે અહીં જોઈ શકીએ છીએ। આ 2 દિવસીય કવાયતમાં પ્રથમ દિવસે ટેબલ ટોપ કવાયત હાથ ધરવામાં આવી હતી અને પરસ્પર સંકલન દ્વારા જણાવવામાં આવ્યું હતું કે તમામ કેન્દ્રીય અને રાજ્ય એજન્સીઓ તેમની ગુપ્ત માહિતીના તથ્યો અને આંકડાઓ દ્વારા કટોકટીની સ્થિતિમાં ગ્રાઉન્ડ ઝીરો પર તેમનો અભ્યાસ કરી રહી છે અને તેમના સર્વેક્ષણો અને તારણોને વધુ અસરકારક બનાવી શકાય છે। અને આ જ કારણ છે કે વિપરજોય જેવી ખતરનાક ચક્રવાતમાં પણ એક પણ જાનહાનિ જોવા મળી નથી। બ્યુરો રિપોર્ટ, જનાદેશ ન્યૂઝ, પોરબંદર।